રથયાત્રા એ માત્ર કોઈ એક દિવસનું પર્વ નથી, પણ રથયાત્રા એ વિવિધ પૂજા વિધિનો સમૂહ અને ભગવાનનો એક વિશાળ મહોત્સવ છે. રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. જાણો અમારા આ અહેવાલમાં કે શું છે જળયાત્રાનું મહત્વ અને કેમ રથયાત્રા પહેલા જળયાત્રા નીકળે છે. વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓ પૈકીની મુખ્ય યાત્રા એવી જળયાત્રાને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપર યુગમાં દ્વારકાધીશ તેમજ કળયુગમાં જગન્નાથજીનો મહિમા અપરંપાર છે. રથયાત્રા એ માત્ર કોઈ એક દિવસનો પર્વ નથી, પણ રથયાત્રા એ વિવિધ પૂજન વિધિનો સમૂહ અને ભગવાનનો એક વિશાળ મહોત્સવ છે. રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથજીના જળાભિષેકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત પ્રારંભ થાય છે. વર્ષોથી પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજના રોજ નીકળે છે, પરંતુ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌપ્રથમ ચરણ છે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું ષોડશોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ ધારણ કરાવવામાં આવે છે. ભગવાનના ગજવેશની સાથે જોડાયેલી માન્યતાની વાત કરીએ તો જેઠ સુદ પૂર્ણિમાએ ભગવાનના ગજવેશના શણગારના દર્શન થાય છે. ગુજરાતનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે 2 મહિના પગપાળા ચાલીને જગન્નાથજી મંદિર ગયો હતો. તેને ગણેશજીના બદલે જગન્નાથજીના દર્શન થતાં તેને લાગ્યું કે આ ભગવાન ના હોય અને તેણે અન્ન જળનો ત્યાગ કર્યો. ત્યારે જ્યેષ્ઠાભિષેક થયો અને તેને ગણેશ સ્વરૂપના દર્શન થયા. ત્યારથી જ વર્ષમાં એક વખત ભગવાન ગજવેશમાં દર્શન આપે છે. શાસ્ત્રોમાં લખેલું છે કે નર્મદાના જળથી દરેક તીર્થોનું મંત્રો દ્વારા આહવાન કરવામાં આવે છે. એ જળથી ભગવાનના પરિવાર પર અભિષેક કરાય છે. સ્નાન કર્યા પછી ભગવાન મોસાળમાં પધારે છે. આ કળશથી મહંત ભગવાનનો જળાભિષેક કરે છે. દેવતાઓ અને દાનવો વચ્ચે થયેલા સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃત કળશનું પૂજન કરવામાં આવશે. દરેક તીર્થોનું તેમાં આહવાન થયું હતું. તેનાથી પણ ભગવાનનો જળાભિષેક થશે. પછી રથયાત્રાના ક્રમની શરૂઆત થાય છે. ભગવાન આજના દિવસે ગણપતિ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે. ભગવાન જગન્નાથજી ભક્તોની મનોકામનાને પૂરી કરે છે. વર્ષોથી આ ક્રમ ચાલતો આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.